ગુજરાતમાં હવામાનને લઈને અંબાલાલ પટેલની ડબલ આગાહી 28 મેથી આકરી ગરમી બાદ પવન સાથે વરસાદની શક્યતા અરબ સાગર અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે। મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ। મે મહિનાંતમાં જ નહીં પણ જૂનની શરૂઆતમાં પણ મેઘરાજાની એન્ટ્રીથી હવે ગરમીથી લોકોને રાહત મળશે। ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અંબાલાલ પટેલે ગરમી અને વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે। 28 મેથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો આકાશી આંબે તેવી શક્યતા છે, તો બીજી તરફ મેના અંતમાં જૂનની શરૂઆતમાં ધોધમાર વરસાદ પણ પડશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 28 મેથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બનશે। ખાસ કરીને મહીસાગર જિલ્લામાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે। પંચમહાલ અને વિસ્તારોમાં પણ 41-42 ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવી આગાહી છે। બપોરના સમયે હીટવેવની અસર રહેશે। અસહ્ય ઉકળાટના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે। આ ઉપરાંત આકરી ગરમી વચ્ચે રાહતના સમાચાર એ છે કે બંગાળની ખાડી અને અરબ સાગરમાં એક સાથે વેધર સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। 30-31 મેના રોજ ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓ જેવા કે મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં ભારે પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। આ ઉપરાંત 31 મેના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડશે। ચોંકાવનારી વાત તો એ છે કે અંબાલાલ પટેલે માત્ર મે મહિનાના અંતમાં જ નહીં પરંતુ આગામી જૂન મહિનાની શરૂઆતમાં પણ વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર 2 જૂન, 4 જૂન અને 7 જૂનના રોજ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા જેવા તીવ્ર પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે, જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી જશે। હાલ પૂરતી ગરમીને જોતા આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવાની અને પૂરતા પ્રમાણમાં પાણી પ્રવાહી પીવાની સલાહ આપવામાં આવી છે।